નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના આપણા લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 4 વિશે વાત કરી હતી અને એમાં મુખ્ય મુદ્દો હતો પારજનનિક પ્રાણીઓ. થોડીક માત્ર ને માત્ર ચર્ચા કરી લઈએ જેથી આજના 5મા લેક્ચરનો મુખ્ય મુદ્દો નૈતિક પ્રશ્ન વિશેનો આપણને ખ્યાલ આવે. બાળકો, આપણે એની અંદર જોયું હતું કે પારજનનિક પ્રાણીઓ શા માટે બનાવવામાં આવે છે. બરાબર. ખરેખર પ્રાણીઓના જે ડીએનએ નથી એવા બહારના ડીએનએ એની અંદર ઉમેરવાના, બાહ્ય ડીએનએ, વિદેશી ડીએનએ ને એ ડીએનએ વ્યક્ત થાય એવા પ્રાણીને પારજનનિક પ્રાણી કહેવાય. હવે એ પ્રાણીઓ જે છે એના ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરતા હતા. રોગ દેહ ધર્મ વિદ્યા રીતે ઉપયોગ કરતા હતા, રસીનું પરીક્ષણ રીતે ઉપયોગ કરતા હતા, જૈવિક નિપજ તરીકે ઉપયોગ કરતા હતા. આલ્ફા લેક્ટાબ્યુમિન યાદ આવ્યું? હા, રોઝી ગાય 1977. અને એવી જ રીતે રાસાયણિક રીતે એની જે વિષ અસર છે એના માટે પણ આપણે ઉપયોગ કરતા હતા. ખરેખર એક મુદ્દો એ છે કે માનવ પોતાની સુખાકારી માટે આ બધું જે કરે છે તો માનવીએ બધા પ્રયોગ માનવીઓ ઉપર કે ખુદ પોતા ઉપર કરવા જોઈએ. શા માટે આવા નિર્દોષ પ્રાણીઓ ઉપર ઉપયોગ અને પ્રયોગો શા માટે થાય છે? બરાબર. જો આમને આમ પ્રયોગો સતત ને સતત ચાલુ રાખશું ને તો કદાચ ભવિષ્યમાં પ્રાણીઓ છે એ નાશ પામશે અને નાશ પામવાય માંડ્યા છે. બરાબર. તો હવે કહી શકાય કે માનવી પોતાના પ્રયોગ માટે પોતે પોતાના ઉપર પ્રયોગ નથી કરતા. દરેકને પોતાનું જીવન સુખાકારીથી જીવવું છે, દરેકને પોતાનું જીવન આરામદાયક જીવવું છે. કોઈ પણ વ્યક્તિને બીમાર નથી પડવું. જો બીમાર ભૂલથી પણ પડી જાય તો જલ્દીથી સારવાર મેળવવી છે, જલ્દીથી દવા લેવી છે, જલ્દીથી વેક્સિન જોઈએ છે અને જલ્દીથી ફરી પાછું તાજા માજા થવું છે. પણ એમાં નિર્દોષ પ્રાણીઓનો શું વાંક કે જેના ઉપર સેંકડો હજારો પ્રકારના કે લાખો પ્રકારના એક્સપેરિમેન્ટ થાય છે, પ્રયોગો થાય છે, પ્રાણીઓ મૃત્યુ પામે છે. ઘણી વખત પ્રાણીઓ ઉપર પ્રયોગોના અંતે પ્રાણીઓને શારીરિક કે માનસિક અસર થાય છે. પ્રાણીને રોગ નથી છતાં પણ એની અંદર વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ દાખલ કરાવીને રોગ કરાય છે અને પછી બનાવેલી રસી અપાય છે. નક્કી થાય છે કે આ રસી હાલશે કે નહીં હાલે. જો ચાલે એમ હોય તો ચલાવવામાં આવે છે, નહીં ચાલે એમ હોય તો કે તો હવે નવી રસી બનાવીએ. પણ પહેલા જે પ્રાણીને રોગ નહોતો એને રોગ લાગુ પડાયો છે એ પ્રાણીઓનું શું આપણો કોઈ હક છે એવો કે જે આપણે પ્રાણીઓ ઉપર આવો એટેક કરીએ? કોણે હક આપ્યો? કોઈએ નહીં. તો આવા નિર્દોષ પ્રાણીઓની ઉપર થતા અત્યાચારને જો બંધ નહીં કરવામાં આવે તો એનું પરિણામ પણ ખુદ માનવે જ ભોગવવું પડશે. આવા નિર્દોષ પ્રાણીઓ ઉપર થતા અત્યાચારને આપણે બંધ કરાવવા જોઈએ. એવા પ્રકારના નૈતિક પ્રશ્ન આપણી સમક્ષ છે. તો શરૂ કરીએ છીએ એવરીવેર ઇઝ બાયોલોજી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો માનવ જાતિ દ્વારા જે પ્રાણીઓને વધુને વધુ નુકસાન થાય છે એના અખતરા હવે આપણે કરી શકશું નહીં. બરાબર. કારણ તો કે એના માટે ભારત સરકારે એક ચોક્કસ પ્રકારના નિયમો બનાવ્યા છે. ખરેખર તો આવા નિયમો દેશ દુનિયાની દરેક ગવર્મેન્ટે બનાવવા જોઈએ, પણ ધન્યવાદ ભારત સરકારે આવા નિયમો બનાવ્યા. શું બનાવ્યા એના માટેની વાત કરીએ. ભારત સરકારે એક GEAC સંસ્થાની સ્થાપના કરી જેનું નામ છે જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. એક કમિટીની સ્થાપના કરી, જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. એક કમિટીની સ્થાપના કરી અને એ કમિટીના નિયમો અનુસાર
હવે શું થશે તો કે જે પારજનની પ્રાણીઓ છે તેનું અમલીકરણ અને સુરક્ષા માટેના નિર્ણય લેશે. પ્રાણીઓના અમલીકરણ અને પ્રાણીની સુરક્ષાના નિર્ણયો લેશે. જે આપણે અલગ અલગ પ્રકારના એના ઉપર પ્રયોગો કરીએ છીએ. રસીનો પ્રયોગ કર્યો, દવાનો પ્રયોગ કર્યો, વધુને વધુ આલ્ફા લેક્ટા બ્યુમિન તત્વો મેળવવા માટેનો ગાય ઉપરનો પ્રયોગ કર્યો. આ બધા પ્રયોગો જે કરવામાં આવે છે એ ભારત સરકારે એમ જોયું કે ભાઈ આની અંદર તો પ્રાણીઓ ઉપર મોટા પાયે શું થાય છે, પ્રાણીઓ ઉપર મોટા પાયે શારીરિક અને માનસિક કષ્ટ થાય છે. બરાબર, તો ભારત સરકારે એના માટે એક સંસ્થાની સ્થાપના કરી, કમિટીની સ્થાપના કરી, બેઠકની નિમણૂક કરી, જેનું નામ છે GEAC, જીનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. હવે ઈ કમિટીના સભ્યો નક્કી કરશે કે કયા પારજનનિક સજીવો જે છે પ્રાણીઓ એને કેટલો ઉપયોગ કરવો અને એની સુરક્ષા કેટલી રાખવી. તો સારી બાબત છે જીનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટીની. બરાબર, ઘણા બધા પર્યાવરણ પ્રેમીઓ છે, પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, વનસ્પતિ પ્રેમીઓ, પ્રાણી પ્રેમીઓ. ઈ પ્રાણી પ્રેમીઓમાં એક આક્રોશ જોવા મળે છે. શા માટે? તો કે ભાઈ તમારે જે દવાઓની રસીની શોધ કરવી હોય, પરીક્ષણ કરવા હોય, પ્રયોગો કરવા હોય ઈ કરો, પણ મૂંગા પ્રાણીઓ ઉપર ન કરો. કારણ કે તમે આવા પારજનનિક પ્રાણીઓ બનાવો નહીં. અને ઘણી વખત અમુક કંપનીઓ શું કરે છે બાળકો, કે વનસ્પતિઓના જનીનમાં ફેરફાર કરીને, પ્રાણીઓના જનીનમાં ફેરફાર કરીને અને કંઈક ને કંઈક જૈવિક સ્ત્રોતમાં ફેરફાર કરી અને જે બનતી નિપજ છે એની પોતે પેટન્ટ પ્રાપ્ત કરે છે અને પોતાનો હક જમાવી લે છે. પેટન્ટ પ્રાપ્ત કરે છે અને પોતાનો હક જમાવી લે છે. દાખલા તરીકે હવે થોડાક સમય પછી જ તમે કોઈ નવી રસીની શોધ કરો જે આપણી જ પ્રાણીઓ કે વનસ્પતિમાંથી બનેલી નિપજ હોય, બરાબર, તો એનો હક તમને મળી ગયો. એમ દુનિયાના દરેક દેશના સાયન્ટિસ્ટો પોતપોતાની પાસે રહેલા આવા પારજનનિક પ્રાણીઓ ઉપર દિવસ રાત સતત ને સતત સંઘર્ષ કરી, પ્રાણીઓને ટોર્ચર કરી, શારીરિક કે માનસિક ટોર્ચર કરી, હજારો પ્રયોગ કરી અને એના ઉપરથી નિપજ મેળવે છે. અને નિપજનો હક એમની પાસે રહી છે. પણ મૂળભૂત વસ્તુ એ આવે છે કે આપણી સમક્ષ એક જવાબદારી વાળો પ્રશ્ન છે કે શું આપણે જે કરીએ છીએ એ ખરેખર યોગ્ય છે? દિવસ રાત સતત ને સતત થતા એમના પ્રાણીઓ પરના એક્સપેરિમેન્ટના કારણે પ્રાણીઓ અસહ્ય કષ્ટ વેઠે છે, જે ખરેખર પર્યાવરણ પ્રેમીઓને ગમતું નથી. એટલે પર્યાવરણ પ્રેમીઓ આક્રોશમાં છે. અને ઇવન હું પણ નેચરલ લવર છું, તમે બાયોલોજી રાખ્યું છે, તમે પણ કુદરત પ્રેમી છો. તો મહત્વનું એ છે કે એક વખત એક વ્યક્તિને પેટન્ટ મળી ગયું, પેટન્ટ એટલે હક મળી ગયો, તો ઈ પેટન્ટ કે ઈ હક મળ્યા પછી વ્યક્તિ ધારે એટલા નાણાં મેળવીને એને વેચશે. સાદી ભાષામાં હું તમને એક વસ્તુ સમજાવું કે અત્યારે વિશ્વમાં કોઈ પાસે પરફેક્ટ કોરોનાની દવા નથી. બરાબર, જઈ આવે ત્યારની વાત. ત્યારે માની લો કે કોઈ એક દેશ એવી સાબિતી આપે કે અમારે ત્યાં કોરોનાનો એક પણ પેશન્ટ નથી અને એની દવા કે રસી અમે વેક્સિન બનાવી લીધી છે, એનો હક અમારા દેશને જ છે. તો શું બીજા દેશના લોકો એની પાસેથી રસી નહીં લેશે ને? હા કે ના? જો એ રસી લેશે તો લાખો કરોડો રૂપિયા બધા દેશને આપશે. તો એ રસી બનાવી, કરોડો અબજો રૂપિયા મેળવા ઈ દેશે, પણ પેલા પ્રાણીઓનું શું કે જેના ઉપર સતત ને સતત લાખો એક્સપેરિમેન્ટ થયા હતા. એટલે એ પેટન્ટ, એ હક એને મળી જાય છે. બરાબર,
આવો જ એક બીજો હું તમને નાનો એવો ટોપિક અથવા કિસ્સો સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, ભારતની અંદર, આપણા ભારતમાં જ વાત કરીએ તો તમારી બુકમાં પણ આપ્યું છે, ભારતમાં 2 લાખ કરતા વધુ ચોખાની જાતિના આપણી પાસે પુરાવાઓ છે. આપણા ધાર્મિક પુસ્તકો, આપણા ગ્રંથો, વનસ્પતિ માટેનો પ્રચાર કરતી માહિતી આપતી બુક્સ, આપણી લોકવાર્તાઓ, આપણી સાહિત્યની બુકો, એની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે ભારતના બાસમતી ચોખા એ પોતાની સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત છે. બરાબર. ભારતમાં 2 લાખ જેટલી ચોખાની જાત, ચોખાનું વૈજ્ઞાનિક નામ છે ઓરિયઝા સટિવા. ભારતમાં 2 લાખ કરતા પણ વધુ જાતના ચોખાનો ઉલ્લેખ થયો છે અને એમાંથી આજે 27 જાતોનો ઉછેર થાય છે. એટલે કે 27 જાતના ચોખા તો ભારતમાં વવાય છે. એમાંય બેસ્ટમાં બેસ્ટ કોઈ હોય એનો ઉલ્લેખ છે આપણી લોક વાર્તાઓમાં, લોક કથાઓમાં, ધાર્મિક પુસ્તકોમાં, અન્ય પુસ્તકોમાં કે જે વનસ્પતિની માહિતી આપે છે એમાં, કે જે બાસમતી ચોખા છે એ સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત છે. હવે વિચારજો, વિશ્વ આખું બાસમતી ચોખા આપણી પાસેથી ખરીદતું. સમજ્યા? હા કે ના? વિશ્વ આખું બાસમતી ચોખા આપણી પાસેથી ખરીદતું. પાકિસ્તાનમાંથી પૈસા આવતા, જાપાનમાંથી પૈસા આવતા, ચાઇનામાંથી પૈસા આવતા, ઇન્ડોનેશિયા, બર્મા, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, અમેરિકા સહિતના બધા દેશમાંથી આપણી પાસે પૈસા આવતા આપણા બાસમતી ચોખાના જ લીધે. બરાબર. અને આપણે બદલામાં એને શું આપતા? બાસમતી ચોખા. હવે થયું શું એની વાત આપણે કરીએ. જેના લીધે એક સમય એવો આવ્યો કે ઈસવીસન 1977 એમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની યુએસ ટ્રેડમાર્ક કંપનીએ શું કર્યું? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ટ્રેડમાર્ક એટલે વેચાણ અને ખરીદી કરતી કંપનીએ આપણી પેટન્ટ પ્રાપ્ત કરી લીધી. આપણી એટલે કોની? બાસમતી ચોખાની પેટન્ટ પ્રાપ્ત કરી લીધી. હવે પેટન્ટ પ્રાપ્ત કરી લીધી એટલે સાદી ભાષામાં કહીએ તો હક પ્રાપ્ત કરી લીધો. હવે થાય છે શું? વિચારો. હવે તો કે 1977 પછી અમેરિકા જે બાસમતી ચોખા ઉત્પન્ન કરે છે એના ઉપર પોતાનો સિમ્બોલ મારે છે. હવે મને કયો જોઈએ, આપણે વિકાસશીલ દેશ છે, અમેરિકા વિકસિત દેશ છે? પહેલા બધા દેશ આપણી પાસેથી બાસમતી ચોખા ખરીદતા. હવે બધા દેશ કોની પાસેથી ખરીદશે? અમેરિકા પાસેથી. કેમ? તો કે એ વિકસિત દેશ છે, એની પાસે આર્થિક રીતે ખૂબ નાણાં ભંડોળ વધુ છે. ભવિષ્યમાં કોઈ દેશને જરૂર પડશે તો ભારત એની મદદ કરી શકશે, એના કરતા તો વિકસિત દેશ તરીકે અમેરિકા અઢળક મદદ કરી શકશે. તો આ નુકસાન થાય છે કોઈ પણ દેશ પાસે કોઈનો હક મેળવાઈ જાય તો, પેટન્ટ મેળવાઈ જાય તો. જો આમને આમ સતત ચાલતું રહ્યું તો એક દેશ બીજા દેશની કુદરતી સંપત્તિનો ભરપૂર ઉપયોગ કરશે અને પેટન્ટ મેળવી લેશે. એવું નથી ખાલી બાસમતી ચોખાનું, હજી આની અંદર ઉદાહરણ આપણે દઈ શકીએ છીએ. જેમ કે એણે હળદર અને લીમડાની પેટન્ટ મેળવવા માટે પણ પ્રયત્ન કર્યા હતા. લીમડાની પેટન્ટ માટેના પ્રયત્ન
પ્રયત્નો કર્યા હતા. બરાબર. હવે વિચારો જોઈએ, અત્યાર સુધી તો આપણને એક જ નુકસાન થયું બાસમતી ચોખાનું, કે જેના ઉપરથી જ આપણને ખાલી કરોડો અબજો રૂપિયા મળતા, અને આપણા પૂર્વજો પણ આવી ચોખાની જાતોનો ઉપયોગ કરી લીધેલ છે. પણ ચોખાની પેટન્ટ હવે કોને મળી ગઈ? અમેરિકાને. હવે અમેરિકા પોતે બાસમતી ચોખાનું ઉત્પાદન કરતા થઈ ગયા, બાસમતી ચોખાને વેચતા થઈ ગયા. સાદી ભાષામાં શોર્ટ એન્ડ સ્વીટ છે. હું તમને એક નાનું એવું ઉદાહરણ આપું. બરાબર. એક બાજુ તમે છો અને એક બાજુ મુકેશ અંબાણી છે. મારે પાર્ટનરશિપ કરવી હોય મારા બિઝનેસની, તો હું કોની સાથે કરીશ? તમારી જોડે કે મુકેશ અંબાણી જોડે? મુકેશ અંબાણી જોડે. કેમ? મને ખબર છે કાલ સવારે મારે 5-25 લાખની જરૂર હોય તો મુકેશ અંબાણી દે. તમારી મારી પાસે શું છે? અડીને છૂટા. કાંઈ છે નહીં. મેઇન વસ્તુ એ છે કે વિશ્વના બધા દેશ છે એ હવે ભારત પાસેથી બાસમતી ચોખા લેશે કે અમેરિકા પાસેથી? કેમ? તો કે અમેરિકા સદ્ધર છે ભારત કરતા. પણ આ તો આભાર માનીએ કે ખાલી બાસમતી ચોખાની પેટન્ટ જ આપણી ગઈ, હળદર અને લીમડાની પેટન્ટ ગઈ નહીં. જો આમને આમ પેટન્ટ ચાલુ રહે એકબીજાની ચોરીની, તો શું થશે? એક દેશ બીજા દેશની જૈવિક સંપત્તિ, આપણી જૈવિક સંપત્તિ છે, અમેરિકા આપણી પાસેથી બઠાવી ગયા, ચોરી કરી ગયા. ચોરી કરી ગયા એને નામ આપવામાં આવ્યું જૈવ તસ્કરી. એ આપણે હવે આના પછીના લેક્ચરમાં નહીં, આ જ લેક્ચરમાં આના પછીની ટૂંકનોંધમાં જોવાની છે. ખાલી નાની એવી ટૂંકનોંધ છે એટલે આપણો પાઠ પણ પૂરો. બરાબર. હવે એક દેશ અમેરિકા એ બીજા દેશ એટલે કે ભારતની પાસેથી આવી ચોરી કરી ગયા. ચોરી કરી તો હક એને મળી ગયો. હવે નાણાં કોણ કમાય છે? સંપત્તિ આપણી, ચોખા આપણા, સ્વાદ અને સુગંધ આપણી, પણ પૈસા કોને મળે છે? એને. શ્રમ આપણો, મહેનત આપણી, નાણાં રોયકા આપણે, છેલ્લે મળે એને બધું. જો આ બંધ નહીં કરવામાં આવે તો એક દેશ બીજા દેશની આવી જૈવિક સંપત્તિઓનો ઉપયોગ ભરપૂર કરી લે, અને કોઈ એક દેશ એવો બની જાય કે જેની પાસે બધી પેટન્ટ આવી જાય. છેલ્લે શું થશે? એ દેશ સર્વોપરી બની જશે. એ દેશ પાસેથી જ બધાએ ફરજિયાત ખરીદી કરવાની રહેશે. તો આપણા નૈતિક પ્રશ્ન પણ છે કે આવી જે જૈવ તસ્કરી થાય છે, ચોરી થાય છે, પેટન્ટના હક મેળવાઈ જાય છે, એ પેટન્ટના હક પ્રમાણે પેટન્ટના અમુક નિયમો પણ હોવા જોઈએ જે આંતરરાષ્ટ્રીય લેવલે હોય, જે ખરેખર જોવા મળતા નથી. એવા કોઈ નિયમ નથી. તો ખરેખર આવા બાયોટેકનોલોજીને લગતા નિયમો પણ બનાવવા જોઈએ જેથી એક દેશ બીજા દેશની જૈવિક સંપત્તિનો ઉપયોગ કરી શકે નહીં. અનલિમિટેડ, અણધાર્યો ઉપયોગ ન કરે એના માટેના પણ નિયમ હોવા જોઈએ. અને જો નિયમ એવો પણ હોવો જોઈએ કે એક દેશ બીજા દેશનો ઉપયોગ કરી શકે જૈવિક સંપત્તિનો, તો કેટલો? અમુક નિશ્ચિત નિયમો પણ એના હોવા જોઈએ. બરાબર. હવે વાત કરીએ છીએ એના પછીની એક સરસ મજાની નાની એવી ટૂંકનોંધ જેનું નામ છે જૈવ તસ્કરી. બાળકો, તસ્કર એટલે ચોરી, તસ્કરો એટલે ચોર. ઘણી વખત છાપામાં આવેલું હોય છે કે ભાઈ પોલીસ સ્ટેશનની બાજુમાં જ રહેલી સોનાની દુકાન તસ્કરોએ તોડી. આમ તો ભારતમાં એવું જ થાય છે બધે. બરાબર. પોલીસ સ્ટેશનની બાજુમાં હોય ને એ જ દુકાનની બહુ બીક લાગતી હોય. પોલીસ સ્ટેશનથી 1 કિલોમીટર દૂર હોય એ દુકાનમાં કોઈ ભાવે ના પૂછે. ચોરે બધા 4G ને હવે તો 6G થઈ ગયા. એ કે પોલીસ વાળા આમ આટા મારે છે, પોલીસ સ્ટેશન પાસે કોઈ નથી, આપણે પોલીસ સ્ટેશનની બાજુની દુકાન જ તોડો. કાંઈ કોઈ શંકાય ન જાય. પોલીસ વાળાને ખબર ન હોય. બોલ. બરાબર. પોલીસ વાળા રાઉન્ડમાં નીકળે, શું છે? તો કે મારી જ દુકાન છે. પોલીસ વાળા કે હા કાંઈ વાંધો નહીં, કરો કરો, સબ ચલતા હે. બરાબર. પણ આપણો ટોપિક એ નથી. આપણો ટોપિક થોડોક અલગ છે. એટલે આપણે લાસ્ટ ટોપિકની ચર્ચા કરીએ છીએ
જેનું નામ છે જૈવ તસ્કરી. બરાબર. જૈવ તસ્કરી એટલે શું? દાખલા તરીકે તમે અને હું, આપણે બંને જણા, એક તમે અને એક હું, બે જણા ગયા પાકિસ્તાનમાં, ગયા ચોરી કરવી હોય તો ત્યાંથી ત્યાં આમે હું ખાવાનું નથી, ત્યાં જઈને હું ચોરી કરવી. દાખલા તરીકે આપણે ઇંગ્લેન્ડમાં ગયા અને ઇંગ્લેન્ડની રાણીના સિંહાસનના હાથ નીચે આપણો કોહિનૂર હીરો છે, એ ત્યાંથી બઠાવીને ખિસ્સામાં નાખીને આવતા રહીએ, એને કહેવાય ચોરી કરવી, તસ્કરી. પણ એ હીરાની નહીં, કોની તસ્કરી? જૈવ તસ્કરી. એક દેશના લોકો, નાગરિક કે વૈજ્ઞાનિક બીજા દેશની જૈવિક સંપત્તિની ચોરી કરી લે, એને કહેવાય જૈવ તસ્કરી. દાખલા તરીકે ભારતનો કોઈ વ્યક્તિ એ અમેરિકામાં જઈ અને અમેરિકાની સજીવ સૃષ્ટિ, વનસ્પતિ કે પ્રાણી, એના ડીએનએ, એનું જનીનિક મટીરિયલ, કારણ કે જનીનિક મળી જાય, જો ડીએનએ મળી જાય તો આરએનએ આપણે બનાવી લેવું, ડીએનએ આપણે બનાવી લેવું એના જેવા જ, બાયોટેકનોલોજીથી યાદ છે ને, બરાબર, રિકોમ્બિનન્ટ ડીએનએ. તો ડીએનએ મળી જાય તો આપણે એના ઉપરથી આરએનએ બનાવી લેવું, આરએનએ મળી જાય તેના ઉપરથી પ્રોટીન બનાવી લેવું, ધેટ્સ ઓલ. બરાબર. તો એક દેશ બીજા દેશની સરકારની અનુમતિ, પરવાનગી કે રજા વગર, એક દેશ બીજા દેશની સરકારની અનુમતિ, પરવાનગી, રજા કે મંજૂરી વગર તે દેશની જૈવિક સંપત્તિની ચોરી કરી લે તો એને શું કહેવાય? જૈવ તસ્કરી. મગજમાં બેઠું? હા કે ના? રેડી, ઓકે. હવે સાંભળજો, દુનિયામાં કુલ 3 પ્રકારના દેશ છે. એક અલ્પ વિકસિત દેશ, એક વિકાસશીલ દેશ અને એક વિકસિત દેશ. બરાબર? જોજો ખાસ. અલ્પ વિકસિત દેશ છે ને, એના લોકો પાસે સમય છે પણ નાણાં નથી. વિકાસશીલ દેશના લોકો પાસે થોડો સમય પણ છે, થોડા નાણાં પણ છે, થોડા, અને થોડો સમય નથી અને થોડા નાણાં નથી, એટલે તો એ વિકાસની દિશામાં આગળ જાય છે. આ હજી પાપા પગલી કરે છે વિકાસમાં. અને વિકસિત દેશ છે ને, એની પાસે સમય સંપૂર્ણ નથી અને નાણાં સૌથી વધુ છે. બરાબર? હવે જોજો, આવા વિકસિત દેશ જેની પાસે નાણાં સૌથી વધુ છે, એની ગવર્નમેન્ટ પાસે, એ વિકાસશીલ દેશ અથવા અલ્પ વિકસિત દેશ જેની પાસે ઓછા નાણાં છે અથવા સંપૂર્ણ નાણાં નથી, એને નાણાં આપી દેશે અને શું કરશે? એમની પાસેથી પોતાના દેશની જૈવિક સંપત્તિ ઈ દેશની ગવર્નમેન્ટને ખબર ન પડે એવી રીતે ચોરી કરી લેશે. બરાબર? નાણાં ઓછા આપશે. હવે તો કે આ દેશ અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશ પાસે જે કંઈ પણ એની જૈવિક સંપત્તિ હતી એનો હક કોને મળી ગયો? વિકસિત દેશને. હવે વિચારજો, આ વિકસિત દેશ છે એ શું કરશે? તો કે એને નાણાં આપ્યા છે ઓછા, પણ હવે બધા દેશને જે કાંઈ ખરીદી કરવી હોય એ આની પાસેથી કરશે. એટલે બધા દેશ આને નાણાં આપશે. ખર્ચા હોય 5 રૂપિયા મળે 50 રૂપિયા, ખર્ચા હોય 5 કરોડ મળે 50 કરોડ, ખર્ચેલા હોય 5 અબજ મળે 500 અબજ. અને મેઇન બીજો મુદ્દો એ કે દુનિયાના મોટા ભાગના સાયન્ટિસ્ટો વિકસિત દેશમાં છે, એટલે એની પાસે જે જૈવ સંપત્તિ આવી એના ડીએનએ માં ફેરફાર કરી પોતે રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવશે, એના ઉપરથી રીકોમ્બિનન્ટ આરએનએ બનશે, એના ઉપરથી રીકોમ્બિનન્ટ પ્રોટીન બનશે અને ઈચ્છિત નિપજ મેળવ્યા પછી ઈ સંપત્તિનો ઉપયોગ કરશે
વેચશે અને નિપજ તરીકે પ્રોટીન અંતઃસ્ત્રાવ ઉત્સેચકને વેચશે, ડબલ નાણાં કમાશે. કાં તો કે એની પાસે સાયન્ટિસ્ટ વન ઓફ ધ બેસ્ટ છે, એ સાયન્ટિસ્ટો સતત ને સતત દિવસ રાત પ્રયત્ન કરી અને ફેરફાર કરી જ નાખશે. દિવસ રાત પ્રયત્ન કરશે એટલે તો એની પાસે સમય નથી. કાં તો કે દિવસ રાત એક ને એક કામ કરશે. બરાબર. આમ વિકસિત દેશ એ અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશનું આ રીતે આર્થિક શોષણ પણ સતત ને સતત કરે છે. તો એક સમય એવો આવશે કે દુનિયાનું બધું નાણાં ભંડોળ છે એ વિકસિત દેશ પાસે જશે. આના અનુસંધાને કહી શકીએ કે વિકસિત દેશ સતત ને સતત વિકસિત થઈ રહ્યો છે, જ્યારે અલ્પ વિકસિત દેશ છે એ સતત ને સતત ડાઉન છે અને વિકાસશીલ સતત ને સતત પોતે ટકી રહેવાનો પ્રયત્ન કરે છે. જો જૈવ તસ્કરી, બરાબર, આવી ચોરી કે પેટન્ટનો હક નહીં અટકાવવામાં આવે તો એક સમય એવો આવશે કે વિશ્વમાં વિકસિત દેશ જ રહેશે. વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશની બધી પેટન્ટ કોની પાસે પહોંચી ગઈ હશે? વિકસિત દેશમાં છે. તો આવી બાયોટેકનોલોજીને લગતા નિયમો, એની પેટન્ટને લગતા નિયમો, એના હકને લગતા નિયમો એ બનાવવા જોઈએ. વિશ્વ સ્તરે એવા નિયમોનું ખાસ એટલે ખાસ સચોટ પાલન થાય એના માટેની જાણકારી પણ રાખવી જોઈએ અને કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન ન કરે, નિયમ ન તોડે એની પણ તકેદારી રાખવી જોઈએ. જો ભૂલથી પણ કોઈ પણ દેશ, ચાહે વિકસિત હોય, વિકાસશીલ હોય કે અલ્પ વિકસિત હોય, કોઈ પણ દેશ એવા નિયમોનું ઉલ્લંઘન કરે તો એવા નિયમોનું ઉલ્લંઘન કરનાર દેશ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી દરેક દેશને જે મળેલી સંપત્તિ છે એ સંપત્તિ, જૈવિક સંપત્તિનો પૂરેપૂરો લાભ મળે. ઈ દેશનો હક એની પાસે જ રહે, એનો હક બીજા દેશ પાસે ન જાય, એનો દુરુપયોગ ન થાય, એની ખાસ એટલે ખાસ કાળજી રાખી શકાય. બરાબર. અને ખાસ મેઇન પોઈન્ટ એ કે આપણે આવા પ્રાણીઓ જે પારજનનિક પ્રાણીઓ ઉપર છે એના ઉપર થતો અત્યાચાર પણ અટકાવી શકાય. એ માટે પણ આપણે વિચારવું જોઈએ, કારણ કે આપણને કોઈને હક એવો નથી આપ્યો કે આપણી સુખાકારી માટે, આપણા જીવનને કલ્યાણ રૂપી બનાવવા માટે, આપણા જીવનને સરળ બનાવવા માટે, ઈઝી લેવલથી જીવવા માટે આપણે પ્રાણીઓનું બલિદાન દઈએ એવો કોઈ ભી હક આપણને આપેલો નથી. તો આ સાથે જ આપણે આજનો 5મો લેક્ચર પૂરો કરીએ છીએ અને લેક્ચર પૂર્ણ થતાની સાથે જ આપણો 12મું ચેપ્ટર પણ પૂરું થાય છે. બરાબર. તો આશા રાખું છું આપને ક્લિયર એન્ડ કટ થયું હશે. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વધુ માહિતી આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.